મોડાસા તાલુકાની ચાંદ ટેકરી વિસ્તારમાં વ્યાજની ઉઘરાણીમાં એક ઇસમને મોતને ઘાટ ઉતાર્યોનો આક્ષેપ। મોડાસા શહેર નજીક આવેલી ચાંદ ટેકરી લઘુમતી વિસ્તારમાં જાહુલભાઈ મુલતાની નામના વ્યક્તિએ જાવેદભાઈ નામના ઇસમ પાસેથી વ્યાજી લીધેલા પૈસા આપવાના બાકી હોય ત્યારે તેમના ઉઘરાણી કરતા 4-5 માણસોને વ્યાજ વસૂલવા મોકલેલ। ત્યાં જ ઉગ્ર બોલચાલી થતાં વ્યાજનો ધંધો કરનાર જાવેદભાઈના વસૂલીઓ દ્વારા દેણદાર ઇસમને માથામાં લોખંડનો પંચ મારી દેતા મોત નીપજ્યું। મોત નીપજતા સમાજના ઈસમોએ જાવેદભાઈને પૂછતા તેમને એવું કહેલ કે હું વ્યાજનો ધંધો કરું છું, 25-50 લાખ ખર્ચવાના થાય તો ખર્ચી નાખીશું, તમારાથી જે થાય તે કરી લ્યો। આવો જવાબ આ વ્યાજનો ધંધો કરનાર ઈસમે ગ્રામજનો આગેવાનોને આપતા ગ્રામજનો આગેવાનોએ ભેગા થઈ વિડીયો મારફતે જિલ્લા પોલીસ વડા અને સરકારી તંત્રને આવા માથાભારે ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીને મોત નિપજાવનાર તમામને જેલ હવાલે કરવાને અને હાલ મોડાસા શહેરમાં આવા કેટલાય માથાભારે ઈસમો ફાઇનાન્સોના નામે લોકોને લૂંટી રહ્યા છે ત્યારે આખા અરવલ્લી અને મોડાસામાં કેટલાય લોકો મોતને ભેટ્યા છે। અરવલ્લી જિલ્લા પોલીસ વડા નાણાં ધીરધાર કરનાર માથાભારે લોકો સામે કડકમાં કડક પગલાં ભરી નાગરિકોનું શોષણ થતું અટકાવે તેવી લોકોની જાહેર માંગ છે। मैं मोड़ासा राणा सीएस से मुखी गांव का मुखी, अभी भी हमारे गांव में मुखी शाही चलती है और मैं गांव का मुखी हूँ। और हमारे गांव में राणा सीएस में एक जरा सी ब्याज के पैसे के लिए थोड़ी सी माथाकूट हुई, उसके लिए आदमी को मार डाला है। इसके लिए ये ऐसा हमारी समाज में कभी 100-200 साल पहले हमारे गांव में ऐसा बना नहीं बना है और पहली बार बना है। और ऐसे आदमी को कड़क में कड़क सज़ा होनी चाहिए और ऐसे ब्याजखोरों को सरकार इस पे ऐसी कलम लानी चाहिए उनको भी भान पड़े और ऐसा काम करने वाले को कड़क में कड़क सज़ा मिलनी चाहिए। सामने वाले कौन है? सामने वाले हमारे बाजू में रहने वाले चांद टिकरी गांव के रहवासी हैं। उसका नाम था अशरफ उपरे गुच्चा, उसके अब्बा का नाम अजमेरी नाथू है, उसके परिवार के लोग सब हैं। वो क्या करते हैं धंधा? वो भैंसों का ब्याज का धंधा करते हैं और लोगों को परेशानी में लेते हैं। परेशानी झेल के भी पुलिस स्टेशन में लोग धमकी देते हैं तो लोग जाते नहीं हैं। इसके लिए सरकार को हमारी तरफ से विनती है कि सरकार इस पे जांच करे और इन पे कानून लगावे। कितना टका लेते हैं वो लोग? वो कम से कम 20% ब्याज लेते हैं, 10,000 देते हैं, एक दिन का कम से कम 300 रुपया ब्याज लेते हैं। तो ऐसे बेचारा आदमी 300 रुपया कहाँ से लेके देवे, उसका घर चलावे या उसको ब्याज देवे, वो तो उसकी मजबूरी से ले लेता है। कितने टाइम से लोग धंधा करते हैं? ये बहुत टाइम से 5-7 साल से धंधा कर रहे हैं। उनकी ऑफिस है? उनकी ऑफिस नहीं, खुलेआम फिरती दुकान है उनकी। अच्छा, दूसरी और किसी के साथ ऐसा हुआ था पहले? ऐसे तो लोगों को चांद टिकरी में बहुत परेशानी है, पर ऐसा छोटे मोटे झगड़े तो रोज होते थे। छोटे मोटे झगड़े रोज होते थे, ये पहला बनाम उसने एकदम से बना दिया है। अपना आगे का क्या है? आगे का तो क्या है कि इसके लिए सरकार को भी हमको कहना है कि ऐसे आदमी को सज़ा मिलनी चाहिए। तो ठीक है कि ये समाज का आदमी है, कहीं दूसरी समाज के आदमी के साथ कर डालते तो आज दंगे में जाते हो जाता। इसके लिए इसके साथ कड़क में कड़क इसको सज़ा मिलनी चाहिए कि आई हुई नस्ल दूसरी आई हुई नस्ल भी ऐसा काम ना करे। મારું નામ સોહેબ હસન છે। હું રાણા સૈયદનું ગામનો રહેવાસી છું અને મારા જો અહીંયા જો જાહુલભાઈ રહેતો હતો એને પહેલાં અહીંયા ગામના અંદર જાહુલભાઈ રહેતો હતો, એને 15 દિવસ પહેલાં ઝઘડો થયો એના પરિવારે એમને ધમકી આપી હતી। ધમકી આપી જાવેદભાઈએ તે છોકરાને રિક્ષા સ્ટેશન રાણાસી રિક્ષા સ્ટેશન પર બોલાવીને એમને એમ કીધું કે એમને પકડી લાવો। એ છોકરો એમના મતે બાઇક લઈને એમનો છોકરાને મોકલ્યો, બાઇક લઈને જતો રહ્યો એથી રાણાસી રિક્ષા સ્ટેશનમાંથી જતો। તે છતાં એ લોકોએ એ છોકરોને બેહાડી મોટરસાઇકલ ઉપર અને પછી જાવેદભાઈએ કીધું કે આ છોકરાને મારો। એના અંગાતે 4 જણા હતા મારવાવાળાને, જાહુલભાઈને મારવાવાળા 4 જણા હતા। જાવેદભાઈ, પછી અરુણભાઈ, અજમેરી અને ગુચ્ચા, ये 4 छोकरा था, ये 4 जना था। ये छता जावेदभाई घर बैठे ये लोगों ने कहे आने मारी नाखो, मारी नाखवानी धमकी आपी। धमकी आप्या पछी
એ લોકો ત્યાં જઈ અને મખદુમ ચોકડીએ એ છોકરાને એક જણાએ હાથ પકડી રાખ્યો અને બીજો મારવાવાળો હતો એના બાપા ત્યાં ઊભા હતા અને જાવેદભાઈને ફોન કર્યો અમે કે ભાઈ આ શું વાત છે કે અમે પૈસા માંગીએ છીએ એના જોડે. અમને ગામવાળાએ જણાવ્યું કે ભાઈ પૈસા લેવા હોય તો પૈસાની રીતે લેવો, આવે તમે અત્યાચાર ના કરો. એ છોકરાને પછી એ છોકરાને જમ્ફર મારી અને એ છોકરાને એ લોકોએ મારી નાખ્યા પછી એ છતાંય અમે ગામવાળા જતાયા કે ભાઈ આ તમે શું વાત કરી. તે એ કહે છે કે ભાઈ આ પૈસા માંગવા આપતા નથી એટલે અમે ખાલી મારવા મોકલ્યું હતું, મારી નાખવા નથી મોકલ્યું. પછી અમે ગામવાળા જણાવ્યું કે આજ પછી અમારી કોમના અંદર આ વસ્તુ 70 સાલ થઈ ગયા, 80 સાલ અમને આ વસ્તુ મુલતાની સમાજમાં થઈ નથી, આ વસ્તુ તમે કરી નાખી છે. તો એ છતાં એ લોકો શું કહે છે કે 50 લાખ બી જશે તો હું નિપટી લેશું. અને આને આ સમજો કે અમે ગામવાળા એમના પાસે ગયા તો એને આ જવાબ આપ્યો. એ છતાં એ છોકરાને મારી નાખ્યો. અમે ગામવાળા અહીંથી દોડ્યા પછી અમે હોસ્પિટલ ગયા. હોસ્પિટલ જતા પછી જાવેદભાઈને જણાવવા માંડ્યો કે ભાઈ આ છોકરાને આ છોકરો આપણું મરી ગયો છે. એ છતાં જાવેદભાઈએ જવાબ આપ્યો કે ભાઈ તમે ફંદા કરો છો. અમે ગામવાળા જતાવા ગયા કે ભાઈ આ છોકરા મરી ગયો તો કે ના, તમે તો અમારા પર આરોપ નાખો છો. મેં કે ભાઈ અમે ગામવાળા છીએ, અમે કોઈ એમના પ્રત્યે એના રિશ્તેદાર નથી. એ છતાં જાવેદભાઈ ધમકીઓ આપે છે ગામવાળાને કે મરી ગયો તો મરી જાવ, તો અમે 50 લાખ રૂપિયા આપવા તૈયાર છીએ, ખર્ચો બી આપવા તૈયાર છીએ અને પોલીસને જે કરવો હોય એ અમારા પર કાર્યવાહી કરી શકીએ છીએ. બસ આટલો અમે ગામવાળા જતીએ છીએ. અને સરકારને અમે વિનંતી કરીએ છીએ SP સાહેબને કે જલ્દ સે જલ્દ આ જાવેદભાઈને પકડવાની કોશિશ કરે અને નહીં તો અમે SP ઓફિસ જઈને આનો પ્રદર્શન કરશે અને રેલી કાઢીએ. સરકારને અમે વિનંતી જતીએ છીએ કે સરકાર આના પર કોઈ બી કાર્યવાહી કરે. જાહુલભાઈને હત્યારા પર અમારી એ વિનંતી છે કે SP સાહેબને કે આને કડીની કડી સજા આપે અને ઉંમરકેદની સજા થવી જોઈએ. એને અમને ન્યાય પાકો મળવો જોઈએ. નહીં તો અમે આ ગામવાળા અમે રેલી કાઢી અને અમે SP ઓફિસે બેસીએ.